વરસાદી માહોલ છવાયેલો છે। 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યના 60 તાલુકામાં 1 થી 11 ઇંચ સુધી વરસાદ પડ્યો। બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ વરસાદ 11 ઇંચ જેટલો વરસાદ થયો છે। મહેસાણામાં 4 ઇંચ, બહુચરાજીમાં 4 ઇંચ વરસાદ થયો। નવસારીના ચીખલીમાં 4 ઇંચ વરસાદ થયો। દાંતીવાડામાં 4, વાવ અને સુઈ ગામમાં 3 ઇંચથી વધુ વરસાદ। અરવલ્લીના મોડાસામાં પણ 3 ઇંચ વરસાદ થયો। પાટણ, મહીસાગર, તાપી, દાહોદમાં વરસ્યો છે વરસાદ। અમદાવાદ, ખેડા, સુરત, ગાંધીનગરમાં પણ થયો છે વરસાદ। તો આપને જણાવી દઈએ, પૂરા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને હવે વરસાદ પોતાનું રૂપ બતાવી રહ્યો છે। જ્યાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, ત્યારે ગત સમયની વાત કરવામાં આવી, રાજ્યના 60 તાલુકામાં 1 થી 11 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં નોંધાયો છે। અરવલ્લી, મોડાસામાં 3 ઇંચ જેટલો વરસાદ છે। સાથે સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે।